સિલિકોન અથવા જર્મેનિયમ ના ઉર્જા સ્તરો દોરીને સમજાવો. ઉર્જા સ્તરો એનર્જી બેન્ડ. ઓકે, સાંભળો. આપણે પેલું લઈએ સિલિકોન. સિલિકોન નો પરમાણુ ક્રમાંક કેટલો? જો એની ઇલેક્ટ્રોન રચના શું? તો 1s2 2s2 2p6 3s2 શું છે? 3p2. રાઈટ. આ પહેલી આપણે કે કવચ કહીએ, આને શું કહીએ આપણે? એલ કવચ કહીએ. પછી આવે એમ આવે, જેમાં કે કવચ સંપૂર્ણપણે ભરાયેલી છે, એલ કવચ પણ સંપૂર્ણ ભરાયેલી છે, એમ કવચ અપૂર્ણ છે. સર કેમ અપૂર્ણ છે? કેમ કે 3s ની 2 વેલેન્સ અવસ્થા હોય, 3p ની ટોટલ 6 વેલેન્સ અવસ્થા હોય. એ વેલેન્સ અવસ્થામાંથી 6 માંથી 2 ભરાયેલી છે. 4 વેલેન્સ અવસ્થાઓ સુધી ખૂટે છે. રાઈટ. આ સિલિકોન માટે વાત થઈ. માન લો કે આપણે જર્મેનિયમ વિશે વિચારીએ તો જર્મેનિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો? 32. તો જર્મેનિયમની સ્થિતિ કેવી હોય? વેરી સિમ્પલ. વિચારીએ તો આની ઇલેક્ટ્રોન રચના જોઈએ. શું આવે? 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 અને 4p2 આવે. રાઈટ ને? આવું આવે. ઓકે. અને આ કે કક્ષક સંપૂર્ણ ભરાયેલી, એલ કક્ષક પણ સંપૂર્ણ ભરાયેલી, એમ કક્ષક પણ સંપૂર્ણ ભરાયેલી. રાઈટ. એન કક્ષક છે એ અપૂર્ણ છે. ઓકે. અપૂર્ણ કેવી રીતે? 10 ને 2 12 ને 2 14 ટોટલ 18 થવા જોઈએ. બરોબર જ છે ભાઈ, આ બરોબર જ છે ને, ગણતરી બરોબર છે ને. ઇલેક્ટ્રોન છે ને ભાઈ, કેમિસ્ટ્રી છે એટલે મારું કેમિસ્ટ્રી થોડું વીક છે યાર. હા, મને કેમિસ્ટ્રી નહીં આવડતું. બરોબર, 18 જ આવે. અહીંયા 18 જ આવે. કમ્પ્લીટ છે. 10 ને 2 12 ને 2 14 ને 18 થાય. ઓકે, સારું. તો આ પહેલી કક્ષક છે એલ છે, આ બીજી એલ છે, ત્રીજી એમ છે. એન કક્ષક અપૂર્ણ છે. ઓકે. આપણે એન કક્ષકમાં જોઈએ તો આ 4p2 છે. ઓકે. એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોનની ખોટ પડે છે. આમાં પણ 3p6 માં પણ 4 ઇલેક્ટ્રોનની શું પડે છે? ખોટ પડે છે. કે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવે, ન ગુમાવે ન મેળવે માટે આવા જે તત્વોને અર્ધવાહકો એટલે ટેટ્રાવેલેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. હવે સાંભળો. હવે એક ઉદાહરણ લઈએ આપણે સિલિકોન માટે ના સંદર્ભ લઈને સમજીએ. માન લો કે સિલિકોનની અંદર એક જ પરમાણુ છે. તો એક જ પરમાણુ હોય તો છેલ્લી કક્ષામાં 3s2 અને 3p અહીં 6 એટલે ટોટલ 8 વેલેન્સ અવસ્થાઓ થાય. 3s ની 2 અને 3p ની 6. રાઈટ ને? 3s ની કેટલી? 2, 3p ની 6, ટોટલ 8 વેલેન્સ અવસ્થાઓ થાય.
લખું 8 શું છે બેલેન્સ અવસ્થા પેલા સમજી લઈએ પછી બધા મુદ્દા બોલીશું બરાબર ઓકે બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે એનો મતલબ 4 વેલેન્સ અવસ્થાઓ ભરાયેલી છે 4 ભરાયેલી વેલેન્સ અવસ્થા તો બાકી રહેતી વેલેન્સ અવસ્થા કેટલી થાય 4 થાય વેલેન્સ અવસ્થા ઓકે ફરી 3s ની કેટલી હોય 2 3p ની ટોટલ કેટલી હોય 6 કારણ 3p ની 6 ખાલી ખાના હોય 3s ના 2 ખાના હોય 3p ના 6 એટલે ટોટલ 8 થઈ એમાંથી દેખો 3s ની 2 ભરાયેલી છે આ જે 3p ની 6 છે 6 માંથી 2 ભરાયેલી છે એટલે 4 બાકી રહી એટલે 4 વેલેન્સ અવસ્થાઓ ભરાયેલી તો બાકી હજી પણ કેટલી 4 વેલેન્સ અવસ્થાઓ છે બરાબર 7 मान लो कि सिलिकॉन n परमाणु હોય તો શું થાય તો ટોટલ 8 વેલેન્સ અવસ્થાઓ થાય તો ભરેલી કેટલી બને 4n બને તો બાકી કેટલી રહે 4n તો જો સિલિકોનમાં n પરમાણુ હોય તો ટોટલ વેલેન્સ અવસ્થાઓ 8n થાય 4n ભરાયેલી રહે અને 4n બાકી રહે પાઉલી નામનો વૈજ્ઞાનિક આવી ગયો ટેક્સ્ટ બુકમાં નથી પણ થોડું મને યાદ છે પાઉલી નામનો વૈજ્ઞાનિક આવી ગયો એને એક્સક્લુઝનનો નિયમ આપેલો કે દરેક ઇલેક્ટ્રોન એક અને માત્ર એક જ ઉર્જા સ્તરમાં સંગ્રહ પામે તો n પરમાણુની 8n વેલેન્સ અવસ્થાઓ છે એનો મતલબ એમ થયું કે સિલિકોન પાસે 8n ઉર્જા સ્તરો હશે રાઈટ શું હશે 8n ઉર્જા સ્તરો હશે અને 8n ઉર્જા સ્તરોમાંના 4n ઉર્જા સ્તરો ભરાયેલા છે આ ભરાયેલા જે ઉર્જા સ્તરો છે એની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય થાય ને એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય તો એક એક ઉર્જા સ્તરમાં એક એક ઇલેક્ટ્રોન હોય 4n ભરાયેલા છે અને 4n ખાલી છે જે 4n ઇલેક્ટ્રોન થી ભરાયેલા છે એક બેન્ડની રચના કરે એ બેન્ડનું નામ છે વેલેન્સ બેન્ડ જે 4n ઉર્જા સ્ત્રોતથી સંપૂર્ણપણે ખાલી છે એ એક બેન્ડની રચના કરે જેનું નામ છે કંડક્શન બેન્ડ છે ફરી આટલું સુધી અરે યાર કેમિસ્ટ્રીનો વિષય છે 8 કી ત્યારે તમે વારંવાર મને પ્રશ્ન પૂછો મને યાર એવું થાય કેમ ઓકે આપણે નતા યાર આવું ભણતા યાર ખાને તમે કેમિસ્ટ્રીમાં આવું દોરતા સર અહીં દોરી બતાવું સમજે ખાના દોરેલા હોય ખાના દોરતા યાર આમ ઉપર એરો બતાવે પછી આમ નીચે એરો બતાવે એવું આવતું કે યાર નતું આવતું આવું કંઈક દોરતા યાર મને યાદ નહીં મને કેમ કેમિસ્ટ્રી મને મગજમાં નહીં ઉતરતું યાર એટલે ઓકે 3s ના 2 હોય 3p ના 6 હોય એટલે ટોટલ 8 થાય ને યાર સિમ્પલ છે 3s ના 2 અને 3p ના 6 એટલે ટોટલ 8 ના થાય આ 2 2 ભરાયેલા છે 4 ભરાયેલા છે 4 લખ્યા ભરાયેલા છેલ્લી કક્ષામાં 3p ના 6 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય દેખો એ 6 નહીં ભરાયેલા જર્મેનિયમમાં એની જગ્યાએ 2 ભરાયેલા 4 બાકી રહે ને 4 બાકી રહે રેડી સર આટલા સુધી ક્લિયર થઈ ગયું ઓકે હું ફરી બોલું આટલા સુધી ફરી બોલું જો સિલિકોન પરમાણુમાં n પરમાણુ આવેલા હોય તો તેમના ઉર્જા સ્તરો કેટલા થાય 8n થાય જેમાંના 4n ઉર્જા સ્તરો સંપૂર્ણપણે ભરાયેલા છે જ્યારે 4n ઉર્જા સ્તરો સંપૂર્ણપણે ખાલી છે જે 4n ઉર્જા સ્તરો સંપૂર્ણપણે ભરાયેલા છે એક બેન્ડની રચના કરે છે એ બેન્ડને શું કહે છે વેલેન્સ બેન્ડ કહે છે જે 4n ઉર્જા સ્તરો સંપૂર્ણપણે ખાલી છે જે એક બેન્ડની રચના કરે જેને કંડક્શન બેન્ડ કહે છે રાઈટ આનો મતલબ એમ થયો 8n ઉર્જા સ્તરો હતું એ 2 ઉર્જા સ્તરોમાં વિભાજિત થયું ઓકે સરળતા ખાતર આપણે વિચારીએ કેવી રીતે વિભાજિત થયું ઓકે તો જે ભરાયેલું છે સાંભળજો ઓકે અહીંયા ઉર્જા સ્તરો આવી રીતે હશે બરોબર જેની અંદર એક એક ઇલેક્ટ્રોન આવેલો હશે દરેક ઉર્જા સ્તરમાં એક અને માત્ર એક ઇલેક્ટ્રોન હોય એટલે 4n અવસ્થા 4n ઉર્જા સ્તરો
આની અંદર સંપૂર્ણપણે ખાલી છે આ ફોરેન અવસ્થા. આજે ભરાયેલા છે ને કંડક્શન વેલેન્સ બેન્ડ કહેવાય, જેને ઈવી વડે બતાવે વેલેન્સ, અને કંડક્શન બેન્ડ કહેવાય જેને ઈસી વડે બતાવાય. આ ખાલી હોય અને આ ભરાયેલા હોય. રેડી? સાંભળજો. શૂન્ય કેલ્વિન તાપમાને, સાંભળ્યો વાક્ય, શૂન્ય કેલ્વિન તાપમાને જ આ ફોરેન અવસ્થા વાળું વેલેન્સ બેન્ડ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનથી ભરાયેલું હોય, જ્યારે ફોરેન અવસ્થા વાળું કન્ડક્શન બેન્ડ સંપૂર્ણપણે ખાલી હોય. કયા તાપમાને બોલું છું? શૂન્ય કેલ્વિન તાપમાને. જો આપેલા સ્ફટિકને એટલે કે આપેલા સિલિકોનને ઓરડાના તાપમાને લાવવામાં આવે તો આ બેલેન્સમાં રહેલો ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરે. શૂન્ય કેલ્વિન તાપમાને હોય તો આ ભરેલું હોય, આ ખાલી હોય. ઓકે, સાંભળો. હવે આપણે નીચેથી એમ ઉપર આવીએ છીએ, રાઈટ? આપણે એમ નીચેથી ક્યાં આવીએ છીએ? ઉપર આવીએ છીએ. એટલે આ શું કહેવાય? આપણું વેલેન્સ બેન્ડ નું મહત્તમ ઉર્જા સ્તર કહેવાય. બોલા શું કહેવાય? મહત્તમ. તો આ કન્ડક્શન બેન્ડ નું આ શું કહેવાય? લઘુત્તમ ઉર્જા સ્તર કહેવાય. બોલો શું કહેવાય? લઘુત્તમ ઉર્જા સ્તર. અને આ બંને વચ્ચે જે ગેપ છે એ ગેપને શું કહેવાય? ફોરબીડન ગેપ, જેને ઈજી વડે દર્શાવાય. શું કહેવાય? ફોરબીડિંગ. તો ફોરબીડિંગ ગેપની વ્યાખ્યા શું બનાવશો? વેલેન્સ બેન્ડની ઉપરની સપાટી અને કન્ડક્શન બેન્ડની નીચેની સપાટી વચ્ચે આવેલી ખાલી જગ્યાને ફોરબીડન ગેપ અથવા શક્તિ ગેપ અથવા બેન્ડ અંતરાલ કહે છે. ફરી બોલું. કન્ડક્શન બેન્ડની ઉપરની સપાટી, વેલેન્સ બેન્ડની ઉપરની સપાટી અને કન્ડક્શન બેન્ડની નીચેની સપાટી વચ્ચેની ખાલી જગ્યાને શું કહે છે? ફોરબીડન ગેપ. બીજું બેન્ડ અંતરાલ. ત્રીજું શક્તિ ગેપ કહે છે. ઓકે, આવડે? કોકને બીજી રીતે વ્યાખ્યા આપી છે, એમ આપી શકે. વેલેન્સ બેન્ડની ઉપરના મહત્તમ ઉર્જા સ્તર અને કન્ડક્શન બેન્ડની નીચેના લઘુત્તમ ઉર્જા સ્તર. વેલેન્સ બેન્ડની ઉપરના મહત્તમ ઉર્જા સ્તર અને કન્ડક્શન બેન્ડની નીચેના લઘુત્તમ ઉર્જા સ્તર વચ્ચેના તફાવતને પણ ફોરબીડન ગેપ કહે છે. આ બંને વચ્ચે જે તફાવત એને ફોરબીડન ગેપ કહેવાય. રાઈટ? ક્લિયર? સારું. આ કન્ડક્શન બેન્ડ છે અને વેલેન્સ બેન્ડમાં જે ઉર્જા સ્તરો આવેલા હશે એકદમ તદ્દન નજીક ગોઠવાયેલા હોય, પાસે મોટી સંખ્યામાં, બહુ બધી સંખ્યા. કેટલા પરમાણુ આપણને ખબર નથી, પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ પ્રમાણે ગોઠવાયેલા હોય. બોલો, આખો પ્રશ્ન ખબર પડી ગઈ? હવે આખો પ્રશ્ન મોઢે બોલું. ઓકે, એટલે બધા ખબર પડી જાય. એન પરમાણુ ધરાવતા સિલિકોન અથવા જર્મેનિયમના ઉર્જા સ્તરો દોરીને સમજાવો. પહેલો મુદ્દો સાંભળો. શું? સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે, જેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p2 છે. જેમાંના કે અને એલ કક્ષકો સંપૂર્ણપણે ભરાયેલા છે, જ્યારે એમ કક્ષક એ અપૂર્ણ છે. એ જે જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક 32 છે, તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p2 છે. આની પણ છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન કેવા છે? KLM કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે, જ્યારે એન કક્ષક સંપૂર્ણ કેવી છે? અપૂર્ણ છે. અહીં સિલિકોન અને જર્મેનિયમની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા હોય છે, માટે આવા અર્ધવાહકોને ટેટ્રાવેલેન્ટ કહે છે. ઓકે, તો સિલિકોન અને જર્મેનિયમની છેલ્લી કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 4. પરંતુ બહારની કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 8. આમ જો સિલિકોન પરમાણુ n પરમાણુ હોય તો તેના ઉર્જા સ્તરો કેટલા થાય? 8n થાય. આ લખવાની, આ ખાલી મેં સમજાવવા માટે. ફરી બોલ. સિલિકોનની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન છે કેટલા? 4. હોવા જોઈએ મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા? 8.
આમ જો સિલિકોનમાં n પરમાણુઓ હોય તો તેના કુલ ઉર્જા સ્તરો કેટલા થાય? 8n થાય. 8n ઉર્જા સ્તરો એ બે ભાગમાં વિભાજિત થાય છે. કેટલા ભાગમાં વિભાજિત થાય છે? બે ભાગમાં. જેમાંના 4n ઉર્જા સ્તરો સંપૂર્ણપણે ભરાયેલા હોય છે, જ્યારે 4n ઉર્જા સ્તરો સંપૂર્ણપણે ખાલી હોય છે. જે 4n ઉર્જા સ્તરો સંપૂર્ણપણે ભરાયેલા હોય છે તે એક બેન્ડની રચના કરે છે, તેને શું કહે છે? વેલેન્સ બેન્ડ કહે છે. જે 4n ઉર્જા સ્તરો સંપૂર્ણપણે ખાલી છે તે એક બેન્ડની રચના કરે તેને શું કહે છે? કન્ડક્શન બેન્ડ કહે છે. 0 કેલ્વિન તાપમાને વેલેન્સ બેન્ડ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી હોય છે, જ્યારે કન્ડક્શન બેન્ડ સંપૂર્ણપણે ખાલી હોય છે. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડમાં ઉર્જા સ્તરો એ પાસ અને તદ્દન નજીક ગોઠવાયેલા હોય છે. વેલેન્સ બેન્ડની ઉપર અને કન્ડક્શન બેન્ડની નીચે આવેલી ગેપને ફોરબિડન ગેપ કહે છે. અથવા વ્યાખ્યા વેલેન્સ બેન્ડની મહત્તમ ઉર્જા સ્તર અને કન્ડક્શન બેન્ડની લઘુત્તમ ઉર્જા સ્તર વચ્ચેના તફાવતને પણ ફોરબિડન ગેપ કહે છે. બોલ, આવડી ગયો આખો પ્રશ્ન? આખો પ્રશ્ન આવડી ગયો? એટલે બધાને ક્લિયર થઈ ગયું? ઓકે, તો આ પ્રશ્નનો જવાબ કયો અહીંથી? ચોપડીમાં અહીંયા પ્રશ્ન લખી કાઢો. અહીંયા ચોપડીમાં ઉપર પ્રશ્ન લખી કાઢો. અહીંયા આ રહ્યો પેજ નંબર 469 પર. હા, કુમારમાં પણ છે. તમારે કુમારમાંથી પણ લખો તો જવાબ મોકલી દઈશું તમારે. ઓકે, કુમારના ફોટા મોકલી દો ને તો ચાલશે. ઓકે, એમાં સારું લખેલું છે. ઓકે, મેં વાંચેલું છે, સારું લખેલું છે. ઓકે, કોઈ ચોપડીનું જ લખ્યું છે. ઓકે, એને કદાચ એક બે વસ્તુ અંદર એડ કરી હશે, પણ ચોપડીનું જ છે બધું, જેવું છે નહીં. ઓકે, લખો ત્યારે ચોપડી સાથમાં રાખવાની. ઓકે, કોઈ પોઈન્ટ મિસ ના થઈ જાય. ઓકે, ઓકે, આ આગળનું છે એટલે મેં કદાચ મેં પીડીએફ લખેલી છે આની, પણ કદાચ મારે લગભગ આ લખવાનું બાકી રહી ગયું છે. આગળ મેં પાછળનું બધા મુદ્દા લખેલા છે. હા, સરસ. કુમારની અંદર સરસ મુદ્દા પર લખેલું છે. મેં પીડીએફ આની લખેલી છે, પણ આગળનો પોર્શન કદાચ મેં નથી લખેલો, પાછળના પોર્શનથી લખેલું છે, ત્યાંથી હું આપી દઈશ. હું જોઈ લઉં છું, મારી પાસે પડી, હું જોઈ લઉં છું, મને યાદ નથી લખેલું. સારું. ક્વેશ્ચન: જે ટોપિક તમારા પીડીએફ માંથી કપાઈ તમે લખીને આપી છે, કપાઈ ગયેલો છે, એ નહીં તૈયાર કરવાનું. ખાલી ચોપડમ લખી રાખવાનું, એટલે તમને વાંચો તો લિંક વાઇઝ તમને સમજણ પડે. હવે તમે અડધું લખ્યું હોય ને તો પછી 1 મહિના પછી વાંચો તો તમને યાદ ના આવે કે આ ટોપિકમાં શું બોલ્યા હતા. પણ તમારે તો એટલું જ તૈયાર કરવાનું, જે બોર્ડમાં પૂછાવાનું એટલું જ તૈયાર કરવાનું. આ બધું કેમ ચલાવું છું? આ વસ્તુ સમજાવું તો આગળનો ટોપિક ખબર પડે. બરાબર? ઘણા સાહેબો જે નથી ચલાવતો એ ચલાવતા જ નથી, મને ખબર છે, નથી જ ચલાવે. પણ તમને ખબર ના પડે, એવું લાગે સર એકલા બોલે છે. તમને ના જ ખબર પડે, એકલા બોલે સર એવું લાગે. પણ લિંક વાઇઝ ચલાવ્યું તો થોડું તમને મગજમાં ઉતરે, ધીમે ધીમે એક સ્ટેપ. હું તમને ફોરબિડન ગેપનો અર્થ સમજ, આ કેવી રીતે બને, વેલેન્સ બેન્ડ કન્ડક્શન કેવી રીતે બને એટલા સમજાવો. આ તો કેવી રીતે બને હજુ એને ડિટેલમાં છે. તમે આનું જો થિયરી જો હું ડિટેલમાં ભણાવું ને તો તમે એમ કહેશો આ તો જબરજસ્ત થિયરી છે, આ કેવી રીતે બન્યા બે. ઓકે, હજુ આ બી એકદમ ડિટેલમાં છે. ઓકે, આનો શેપ કેવો હોય તમને બતાવું તો તમે અચંબા પામી એવી થિયરી છે, સરસ. ઓકે, સમજાય છે કોઈક વખત જે થશે તો. ઓકે, ડિટેલમાં ધીમે ધીમે પહેલા જે આપણે જે પૂછવાનું એ પ્રમાણે ધીમે ધીમે જે ટેક્સ્ટ બુકમાં આપીશું આપણે જઈએ, પછી એક્સ્ટ્રા જ્યારે જરૂર પડશે કરાવીશું. હવે પ્રશ્ન: એનર્જી બેન્ડ વાદના આધારે એનર્જી બેન્ડ વાદના આધારે પદાર્થોનું વર્ગીકરણ કરો.
સાંભળજો, એનર્જી બેન્ડવાળના આધારે પદાર્થોનું વર્ગીકરણ 3 સ્વરૂપે થાય. પહેલા આપણને ખબર છે સુવાહક, એટલે સામાન્ય રીતે આપણે ધાતુઓ લઈએ, રાઈટ. કઈ રીતે કરીશું? તો સૌથી પહેલા તો બેન્ડ ગેપની આપણે વ્યાખ્યા શું બોલે કે કંડક્શન બેન્ડની લઘુત્તમ ઉર્જા, જોજો, અને વેલેન્સ બેન્ડની મહત્તમ ઉર્જા ના તફાવતને શું કહે છે? બેન્ડ ગેપ કહે છે. સાંભળો, આ આપણે શું હતી? કંડક્શન બેન્ડની લઘુત્તમ ઉર્જા, આ શું? વેલેન્સ બેન્ડની મહત્તમ ઉર્જા. આ બંનેની જે ગેપ વચ્ચે કોઈ પણ પ્રકારનો ઉર્જા સ્તર હોતો નથી, બરાબર? ફોરબિડન ગેપ કેવો હોઈ શકે? નાનો હોઈ શકે, મોટો હોઈ શકે, કાં તો શૂન્ય હોઈ શકે. ફોરબિડન ગેપમાં કોઈ પણ ઉર્જા સ્તર હોતો નથી. ફોરબિડન ગેપનું મૂલ્ય શું હોઈ શકે? શૂન્ય, કાં તો નાનું, કાં તો મોટું હોઈ શકે. સામાન્ય રીતે ફોરબિડન ગેપનું મૂલ્ય શૂન્ય કોના માટે? સુવાહકો માટે. સાંભળો, આપણે એનો ગ્રાફ દોરીએ એટલે આપણને વધારે ખબર પડે. માન લો કે આપણી પાસે આટલી કંડક્શન બેન્ડ છે, આપણી પાસે છે વેલેન્સ બેન્ડ છે. બહુ ધ્યાન રાખજો. માનો કે બેલેન્સ બેન્ડ થોડી ભરાયેલી છે, હું ડિઝાઇન કરી દઉં છું, આ ભરાયેલી છે. એવી રીતે કંડક્શન બેન્ડ પણ થોડી ભરાયેલી હોય, એટલે ઇલેક્ટ્રોન વેલેન્સ માંથી કંડક્શન બેન્ડમાં ગયા હોય. આટલો જે ગેપ છે ફોરબિડન ગેપ કોનો છે? સુવાહકોનો છે. એટલે આ ભાગ કંડક્શન અને આ ભાગ વેલેન્સ, આટલો જે ગેપ છે. ઘણી વખત શું જોવા મળે? કેવી ગેપ જોવા મળે? જોજો, હું ફરી પ્રથમ આકૃતિ, આ બહુ જ ઓછું મૂલ્ય છે. ઓકે, આ આપણે શું હતી? કંડક્શન બેન્ડ હતી. એવી રીતે આ બનાવી દીધી. આ જે કંડક્શન બેન્ડ હતી આની અંદર ઓવરલેપ થઈ ગઈ. આ સોરી, વેલેન્સ બેન્ડ આની અંદર ઓવરલેપ થઈ ગઈ. જો આ વેલેન્સ નો ઈવી બતાવ્યો, આ કંડક્શન નો ઈસી બતાવ્યો. આ ડિઝાઇન અલગ પાડ્યું. આમ આખી વેલેન્સ, આટલી વેલેન્સ છે, આટલી વેલેન્સ છે, આ વેલેન્સ છે આટલી, અને આટલી કંડક્શન. એકની અંદર ઓવરલેપ થઈ ગઈ, ભેગી થઈ ગઈ. ભેગી થવાનો મતલબ સરળતાથી વેલેન્સમાં રહેલા ઇલેક્ટ્રોન કંડક્શનમાં જતા હશે, એટલે કે ઓવરલેપ થઈ ગઈ છે. ચાલશે, વાંધો નહીં, મોટી બતાવી દીધી, કશું ઓવરલેપ થઈ ગયા છે, રાઈટ. ફરી બોલો, રચના 1 અને 2 માં શું? અહીંયા ફોરબિડન ગેપ નું મૂલ્ય છે, પણ કેવું છે?
બહુ જ ઓછું. અહીંયા કેવું થયું? લગભગ 0 0 જ થઈ ગયું. તો સાંભળજો વાક્ય શું બોલું છું. આકૃતિ 1 અને 2 માં આકૃતિ 1 માં શું છે? કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ અંશતઃ ભરાયેલી છે. દેખો, અડધી ખાલી અડધી ખુલ્લી છે. બીજી આકૃતિમાં શું છે? કંડક્શન બેન્ડ વેલેન્સ બેન્ડ સંપૂર્ણપણે ભરાયેલી. દેખો, આ કંડક્શન આખી વેલેન્સ બેન્ડ અહીંયા સુધી થઈ, આ વેલેન્સ થઈ, અને આટલી શું થઈ? સંપૂર્ણ એકબીજામાં ઓવરલેપ થઈ ગયેલી છે. જ્યારે બંને બેન્ડ એકબીજામાં ભળી ગયેલી હોય તો શું થાય? વેલેન્સમાં રહેલો ઇલેક્ટ્રોન સરળતાથી કંડક્શન બેન્ડમાં જઈ શકે. ફરી બોલું, જ્યારે બંને બેન્ડ એકબીજામાં ભળી ગયેલી હોય ત્યારે વેલેન્સમાં રહેલો ઇલેક્ટ્રોન સરળતાથી કંડક્શનમાં જઈ શકે અને વિદ્યુતનું વહન થાય છે. જ્યારે આ વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ અંશતઃ ખાલી હોય, થોડી ભરેલી અડધી ખાલી હોય, તો વેલેન્સમાં રહેલા ઇલેક્ટ્રોનને કંઈક થોડીક ઉર્જા આપવી પડે. એ ઉર્જા કોના બરાબર હોવી જોઈએ? આ ફોરબિડન ગેપ જેટલી હોવી જોઈએ અથવા તેનાથી વધારે હોય તો વેલેન્સમાં રહેલો ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને ક્યાં જશે? કંડક્શન બેન્ડમાં જાય છે અને વિદ્યુતનું વહન થાય છે. ફરી બોલ, પહેલી શક્યતા શું? ઓવરલેપ થઈ ગયેલી હોય તો ઇલેક્ટ્રોન વેલેન્સમાં રહેલો કંડક્શન બેન્ડમાં સંક્રાંતિ ઝડપથી કરે, એને ઉર્જા આપવાની જરૂર નથી, બંને ભળી ગયેલા છે. પણ જ્યારે વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ખાલી હોય, કંડક્શન બેન્ડ પણ સંપૂર્ણ ખાલી હોય, વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને કંડક્શન બેન્ડમાં જવું હોય તો શું કરવું પડે? કંઈક ઉર્જા આપવી પડે. કેટલી ઉર્જા આપવી પડે? ફોરબિડન ગેપ જેટલી અથવા તેનાથી વધારે ઉર્જા આપવી પડે. ત્યારે વેલેન્સમાં રહેલો ઇલેક્ટ્રોન ક્યાં સંક્રાંતિ કરે? કંડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરે છે અને વિદ્યુતનું વહન શક્ય બને છે. તો સુવાહકોમાં વિદ્યુતનું વહન એનર્જી બેન્ડ દ્વારા સમજાય. બોલો, આખો ખબર પડી ગઈ? એકદમ ક્લિયર થઈ ગયું. હવે જોજો બીજો ભાગ એનો ધ્યાનથી મગજમાં ઉતારજો. લાઈન ડ્રો કરી દો. બીજા કયા? અવાહકોમાં શું હોય? માન લો કે આપણી પાસે આ કંડક્શન બેન્ડ છે, ઈસી સંપૂર્ણપણે ખાલી. અહીંયા આપણી પાસે છે વેલેન્સ બેન્ડ છે. આટલા સુધી દો દઈએ. જોજો, સમજો. દરેક ઉર્જા સ્તરમાં એક એક ઇલેક્ટ્રોન હોય, ખાલી બતાવી દે.